નમસ્કાર મિત્રો, ધોરણ 7 ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ ભાગ 4. મિત્રો, આપણે આ પ્રકરણના ભાગ 1 થી 3 એમ કુલ 3 વિડીયોનો અભ્યાસ કર્યો. ભાગ 1 અને ભાગ 2 તે પ્રારંભિક સમજ હતી. ભાગ 3 ની અંદર આપણે સ્વાધ્યાય 1.1 ના દાખલા નંબર 1 થી 5 નો અભ્યાસ કર્યો હતો. જો મિત્રો તમે આ ભાગ 1 થી 3 ના વિડીયો ન જોયા હોય તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તેના પરથી તે વિડીયો તમે જોઈ શકો છો. મિત્રો, આપણે ભાગ 4 ની અંદર સ્વાધ્યાય 1.1 ના દાખલા નંબર 6 થી 10 નો અભ્યાસ કરવાના છીએ. મિત્રો, હજુ સુધી તમે મારી ચેનલ કિરણ માકાશના સબસ્ક્રાઇબ ન કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી બાજુમાં જે બેલ આઇકોન આવે તેના પર ક્લિક કરો, જેથી તમને મારા આગામી વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળતું રહે. ચાલો મિત્રો, આપણે હવે આ ભાગની અંદર સ્વાધ્યાય 1.1 ના દાખલા નંબર 6 નો સૌથી પ્રથમ અભ્યાસ કરીએ. મિત્રો, અહીં તમને સ્ક્રીન ઉપર દાખલા નંબર 6 ની રકમ દેખાઈ રહી છે. મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આ રકમ આપેલી છે. જો તમને અહીં મોબાઈલની સ્ક્રીનની અંદર આ રકમ સ્પષ્ટ ન બંધાય તો પાઠ્યપુસ્તકની અંદરથી રકમ જોઈ શકો છો. અને હા મિત્રો, આ બધા જ દાખલા કે બધા જ વિડીયો માત્ર જોવાથી ગણિત નહીં આવે. તમારે પણ જાતે ગણવા પ્રયત્ન કરવો પડશે. વિડીયો જોયા બાદ આ દાખલા ગણો. વિડીયો જોતા સમયે પણ જે પોઈન્ટ લખવા લાયક લાગે, તમને એમ લાગે કે આ પોઈન્ટ મારે લખવો પડશે, તો તે નોટબુકની અંદર લખી સમજો, યાદ રાખો. ત્યારબાદ વિડીયો જોઈ દાખલા ગણો. ન આવડે તો બીજી વખત જોઈ સમજવા પ્રયત્ન કરો, તો જ ગણિત આવડશે. તો અહીં દાખલા નંબર 6 ની રકમનો સૌથી પ્રથમ અભ્યાસ કરીએ. તો રીટા બિંદુ A થી પૂર્વ દિશા તરફ બિંદુ B સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. એટલે કે પૂર્વ દિશા તરફ બિંદુ B સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. 20 કિલોમીટર. એ જ રસ્તે તે બિંદુ B થી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટરનું અંતર કાપે છે. એ જ રસ્તો બદલાવતી નથી. જો પૂર્વ તરફ કાપેલા અંતરને ધન પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે તો પશ્ચિમ તરફ કાપેલા અંતરને તમે કઈ રીતે દર્શાવો? મિત્રો, આ પ્રશ્ન તો સાવ સરળ છે કે પૂર્વ તરફનું અંતર જો ધન પૂર્ણાંક હોય તો પૂર્વની વિરુદ્ધ દિશા એટલે કે પશ્ચિમ દિશા. આપણે અગાઉ જોઈ ગયા કે ઉપરની કોઈ પણ સંખ્યા તો ધન વડે દર્શાવીએ, તો નીચે તરફ ખસીએ તો ઋણ વડે દર્શાવવા પડે. તો અહીંયા પૂર્વ તરફનું અંતર ધન પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે છે, તો પશ્ચિમ તરફનું અંતર કેવી રીતે દર્શાવશો? તો ઋણ પૂર્ણાંક વડે. તો તે પ્રશ્નનો જવાબ તો આપણને સરળતાથી મળી જશે કે પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને ઋણ પૂર્ણાંક વડે દર્શાવીશું. કેવા પૂર્ણાંક વડે દર્શાવીશું મિત્રો? ઋણ પૂર્ણાંક વડે દર્શાવીશું. કેમ? કારણ કે આપણે પૂર્વ તરફનું અંતર ધન પૂર્ણાંકથી દર્શાવ્યું છે, તો પશ્ચિમ તરફનું અંતર ઋણ પૂર્ણાંકથી દર્શાવવું પડે. હવે મિત્રો, બીજો પ્રશ્ન પૂછેલો છે કે બિંદુ A થી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? અહીંયા પૂર્ણાંક સંખ્યાની વાત છે, ધન કે ઋણ પૂર્ણાંકની વાત નથી. હવે સૌથી પ્રથમ તો એ સમજવાનું છે કે અંતિમ સ્થિતિ એટલે શું? તો તે કયા બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે? બિંદુ A થી. બિંદુ A થી ચાલી અને પૂર્વ દિશા તરફ બિંદુ B સુધી, એટલે કે અહીંયા નીચે સંખ્યા રેખા દર્શાવેલી છે, તેના પર આ બિંદુ A, આ પૂર્વ દિશા, અહીંયા પૂર્વ દિશા, એટલે કે આ તરફ પૂર્વ દિશા તરફ આ બિંદુ B
બિંદુ બી સુધી, પૂર્વ દિશા તરફ બિંદુ બી સુધી જાય ત્યારે 20 કિલોમીટરનું અંતર કાપે છે. એટલે કે બિંદુ આ એ થી બિંદુ બી સુધીનું આ જે અંતર છે, આ અંતર તે બે વચ્ચેનું અંતર કેટલું છે મિત્રો? 20 કિલોમીટર. હવે એ જ રસ્તે બિંદુ બી થી પશ્ચિમ દિશા તરફ, તો આ બિંદુ બી, હવે અહીંયા પશ્ચિમ દિશા છે તો બી થી પશ્ચિમ દિશા એટલે આ તરફ ચાલશે, રસ્તો બદલાવતી નથી, દિશા બદલાય છે. તો આ બિંદુ બી થી પશ્ચિમ દિશા તરફ, એટલે આ પશ્ચિમ દિશા અહીં દર્શાવેલી છે, તો અહીંથી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટરનું અંતર કાપે છે. આ બિંદુ બી થી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટર. જો પૂર્વ તરફ કાપેલું અંતર એ તો આપણે સમજી ગયા. હવે તેની અંતિમ સ્થિતિ એટલે શું? અંતિમ સ્થિતિ એટલે બિંદુ બી થી 30 કિલોમીટરનું અંતર, એને અંતિમ સ્થિતિ કહેવાય. તો અહીંથી ચાલવાની શરૂઆત કરે બિંદુ બી થી, તો ચાલતા ચાલતા એ બિંદુએ આવે ત્યારે કેટલું અંતર થયું હશે? 20 કિલોમીટર. પરંતુ તેને પશ્ચિમ દિશા તરફ કેટલું અંતર કાપવાનું છે? 30 કિલોમીટર. તો હજુ પણ 20 કિલોમીટરથી આગળ કેટલું ચાલવું પડે? 30 કિલોમીટર ચાલવું પડે. તેને આપણે અહીંયા સી બિંદુ કહીએ, તો સી બિંદુ અંતિમ સ્થિતિ થશે અને અહીંથી બી થી સી સુધીનું અંતર 30 કિલોમીટર થશે. તો હવે મિત્રો તેને ચાલવાની શરૂઆત ક્યાંથી કરી હતી? બિંદુ એ થી. તો બિંદુ એ થી સી સુધીનું અંતર કેટલું થશે? અહીંથી બિંદુ એ થી સી સુધીનું અંતર 10 કિલોમીટર. કારણ કે બિંદુ એ થી પૂર્વ દિશા તરફ 20 કિલોમીટર ચાલે છે. આપણે તેને ધ્યાનમાં લેવાનું નથી. બિંદુ એ થી પ્રથમ અહીંયા આવે, ત્યારબાદ તે જ રસ્તે પાછી વળે એટલે એ બિંદુએ આવશે તો મૂળ જગ્યાએ આવી જશે. 20 કિલોમીટર જઈ 20 કિલોમીટર પાછી આવશે એટલે મૂળ જગ્યાએ આવી જશે. પરંતુ આપણે મૂળ જગ્યાએ જવાનું નથી, અંતિમ સ્થિતિ એટલે હજુ પણ એ બિંદુથી પશ્ચિમ દિશા તરફ ચાલશે. બી થી 30 કિલોમીટર થશે, પણ એ થી તો 10 કિલોમીટર જ થશે ને. તો આપણે શું કહી શકીએ કે અંતિમ સ્થિતિને, આ દાખલો ગણવાની જરૂર નથી, સમજવાનો છે મિત્રો. અંતિમ સ્થિતિને કેવા પૂર્ણાંક વડે દર્શાવીશું મિત્રો? તો 10 -10. કેમ -10? આપણે પ્રથમ જવાબમાં શું મેળવ્યું કે પશ્ચિમ દિશા તરફના અંતરને ઋણ પૂર્ણાંક વડે દર્શાવીશું. તો અહીંથી પશ્ચિમ દિશા તરફનું જે પણ અંતર છે તેને ઋણમાં દર્શાવવું પડે. તો અહીંથી એ થી સી સુધીનું અંતર 10 કિલોમીટર છે, તો અંતિમ સ્થિતિ એટલે -10 કિલોમીટર થશે. એટલે કે -10 પૂર્ણાંક વડે દર્શાવીશું. મિત્રો આ સમજવાનો દાખલો હતો, અહીંયા કોઈ ગણતરી નથી. બીજી વખત સમજાવું છું કે પૂર્વ તરફનું અંતર જો ધન પૂર્ણાંક હોય તો પશ્ચિમ તરફનું અંતર ઋણ પૂર્ણાંક થશે. હવે સંખ્યા રેખા પર અહીં રસ્તો બતાવેલો છે. એ બિંદુથી ચાલવાની શરૂઆત કરી 20 કિલોમીટર ચાલે ત્યારે બી બિંદુ આવે. હવે બી બિંદુથી તે પાછી વળે પશ્ચિમ દિશા તરફ, આમ પાછી વળે રીતા, ત્યારે બી બિંદુથી ચાલતા એ બિંદુએ આવશે, મૂળ જગ્યાએ આવી જશે. 20 કિલોમીટર જઈ અને 20 કિલોમીટર પાછી આવે એટલે એ પોતાની મૂળ જગ્યા છે. પરંતુ તે પશ્ચિમ દિશામાં 30 કિલોમીટર અંતર કાપે છે. તો બી થી એ એટલે 20 કિલોમીટર. હજુ પણ એ થી તેને પશ્ચિમ દિશામાં કેટલું અંતર કાપવું પડે? 10 કિલોમીટર. તો પશ્ચિમ દિશાનું અંતર ઋણ વડે દર્શાવવામાં આવે છે. તો તે પૂર્ણાંકને આપણે -10 કિલોમીટર વડે દર્શાવીશું. મિત્રો દાખલા સમજશો તો જ આવડશે. હવે ત્યારબાદ મિત્રો દાખલા નંબર 7. દાખલા નંબર 7ની રકમ અહીં દર્શાવેલી છે કે જો એક જાદુઈ ચોરસમાં દરેક હરોળ, સ્તંભ અને વિકર્ણ સમાન સરવાળો ધરાવે છે. હરોળ, સ્તંભ અને વિકર્ણ સમાન સરવાળો ધરાવે છે. તો આપેલા ચોરસમાં કયો જાદુઈ ચોરસ છે તે ચકાસો. બે ચોરસ આપેલા છે, તો બે ચોરસમાંથી કયો જાદુઈ ચોરસ છે તે તમારે ચકાસવાનું છે. હવે જાદુઈ ચોરસ કોને કહેવાય તે તમને આપી દીધું છે. હરોળ એટલે હાથ, સ્તંભ એટલે કોલમ. તો જે આડી લાઈન છે મિત્રો, આ આડી લાઈન, મારું જે તીર ફરે છે, હાર એટલે લાઈન, આપણે આડી લાઈન તેને હરોળ કહેવાય. સ્તંભ એટલે ઊભી લાઈન, કોલમ
બીમ આપણે કહીએ છીએ થાંભલો, તો થાંભલા ઊભા હોય, કોલમ ઊભો હોય, તો આ ઊભો જે મારું કર્સર ફરે છે તેને કોલમ કહેવાય. આ એક હાથ, આ બીજી હાથ, ત્રીજી હાથ. એ જ રીતે આ પ્રથમ કોલમ, બીજો કોલમ અથવા તો સ્તંભ અને આ ત્રીજો કોલમ. અને વિકર્ણ, વિકર્ણ એટલે આપણે ભૂમિતિની અંદર જોઈ ગયા છીએ કે સામસામેના શિરોબિંદુને જોડતો રેખાખંડ. તો અહીંયા વિકર્ણ એટલે અહીંથી આપણે આ રીતે મારું જે કર્સર ફરે છે આડું, તે વિકર્ણ છે. બે વિકર્ણ હોય તો ત્રાંસી લાઈન આ ખૂણેથી ચાલુ કરી અહીંયા સુધી, તે જ રીતે આ રીતે આપણે, તો તેનો સરવાળો કેવો આવે? સમાન આવે. તો સૌથી પ્રથમ આપણે ત્રણેય હારનો સરવાળો કરીશું કે 5 વત્તા -1 વત્તા -4. જો તમને રકમ સ્પષ્ટ ન દેખાય તો તમે પાઠ્યપુસ્તકની અંદર જોઈ શકો છો. તો સૌથી પ્રથમ આ હરોળનો સરવાળો કરીશું. એક ચોરસ ટકાથી, તો 5 વત્તા -1 વત્તા -4. હવે નિશાની, બે નિશાનીની એક નિશાની, બે અલગ અલગ છે માટે -1 થશે. અહીં પણ અલગ અલગ છે, -4. હવે આ બંને સંખ્યાનો શું થશે? ઋણ ઋણનો સરવાળો થાય. સમાન નિશાની હોય ત્યારે સરવાળો થાય તે આપણને ખ્યાલ છે. તો 5, આ 5 એમ નામ લખીશું, -1 -4, 1 વત્તા 4 એટલે 5. પણ નિશાની કઈ આવશે? મોટી સંખ્યાની. 4 ની આગળ માઇનસ છે, તો 5 ઓછા 5. તો આપણને પ્રથમ હરોળનો સરવાળો 0 મળે. તે જ રીતે હવે બીજી હરોળનો સરવાળો કરીએ. આગળ લખીશું પ્રથમ હરોળનો સરવાળો. મિત્રો, તમને હું બોલું તે પણ તમારે ધ્યાનપૂર્વક સાંભળવાનું છે. પ્રથમ હરોળનો સરવાળો. હવે આપણે બીજી હરોળનો સરવાળો કરીશું. તો લખીશું, તમારે નોટબુકની અંદર લખવાનું છે કે બીજી હરોળનો સરવાળો. તો બીજી હરોળની અંદર શું આપેલું છે મિત્રો? -5 ઓછા 2 વત્તા 7. -5 સરવાળો કરવાનો છે, -5 વત્તા -2 વત્તા 7. તો હવે -5, અહીં બે નિશાની પાસે શું થશે? બંને નિશાની અલગ અલગ છે, તો બંનેને દૂર કરીએ તો કઈ નિશાની આવશે? માઇનસની. -2 વત્તા 7. હવે મિત્રો, આ બંને નિશાની સમાન છે બંને સંખ્યાની, માટે સરવાળો થશે 5 વત્તા 2 7, અને મોટી સંખ્યાની નિશાની -7 વત્તા 7. તો જવાબમાં શું આવશે? 0. હવે તે જ રીતે ત્રીજી હરોળનો સરવાળો કરીએ. તો અહીંયા આપણે આગળ લખીશું કે ત્રીજી હરોળનો સરવાળો. તો 0 વત્તા 3 વત્તા -3. સૌથી પ્રથમ પાસે બે નિશાની છે, તો કે હા, તેને એક કરીશું. 0 વત્તા 3, બે અલગ અલગ નિશાની છે માટે કઈ નિશાની થશે? માઇનસની. તો 0 વત્તા 3 એટલે 3. તો લખીશું 3 ઓછા 3. આ બંનેનો સરવાળો 3 ઓછા 3 એટલે 0. તો આપણે જોઈ શકીએ છીએ કે દરેક ત્રણે ત્રણ હરોળનો સરવાળો 0 આવે છે. હવે કોનો સરવાળો કરીશું? સ્તંભનો. તો સૌથી પ્રથમ લખીશું પ્રથમ સ્તંભનો સરવાળો. પ્રથમ સ્તંભનો સરવાળો 5 વત્તા -5 વત્તા 0. તો શું થશે? 5, બે નિશાની અલગ અલગ. જ્યારે પણ 5 પાસે બે નિશાની આવે, એક નિશાની કરીશું વત્તા 0. 5 માંથી 5 બાદ કરીએ તો 0 વત્તા 0 બરાબર 0. તો પ્રથમ સ્તંભનો સરવાળો આગળ લખવાનું છે મિત્રો, 0 મળે છે. હવે બીજા સ્તંભનો સરવાળો -1 વત્તા -2 વત્તા 3. સૌથી પ્રથમ પાસે બે નિશાની છે, તો -1, બંને નિશાની અલગ અલગ માટે -2 વત્તા 3. હવે મિત્રો, પાસે આ બંને સંખ્યાની નિશાની કેવી છે? સમાન, માટે સરવાળો થશે તો -3 વત્તા 3. આ બંનેનો સરવાળો -3. આપણને ખ્યાલ છે સરવાળો થાય અને નિશાની મોટી સંખ્યાની. હવે આ બંનેની નિશાની કેવી છે? બંને સંખ્યાની અલગ અલગ, એકની માઇનસ એકની પ્લસ, માટે શું થાય? બાદબાકી. 3 ઓછા 3 0 આવે. 0 ને કોઈ નિશાની કરવાની જરૂર નથી. હવે મિત્રો, તે જ રીતે ત્રીજો સ્તંભ એટલે આ ત્રીજો સ્તંભ, તેનો પણ સરવાળો કરીએ તો -4 વત્તા 7 ઓછા 3. હવે મિત્રો, અહીંયા બે ઋણ પૂર્ણાંક -4 -3, તેને પાસે લખી દઈએ. -4 ઓછા 3 વત્તા 7.
હવે મિત્રો તમને ખ્યાલ છે કે આ પ્રથમ બે સંખ્યા છે, બંનેની નિશાની કેવી છે? સમાન છે. માટે તેનું શું થશે? સરવાળો થશે. 4 + 3 7 અને નિશાની મોટી સંખ્યાની 4 મોટા છે એટલે -7 + 7. તો તેનો જવાબ શું મળશે? 0. તો 3 હાર અને 3 એ 3 સ્તંભનો સરવાળો 0 આવે છે. હવે શું ચકાસવાનું છે? વિકર્ણ. વિકર્ણ એટલે આ રીતે આડી લાઈન. આ તમે આમ જોઈ શકો છો, આ વિકર્ણ. આ શું છે મિત્રો? વિકર્ણ. જે મેં આડી ત્રાસી. તો એ ત્રાસી લાઈનમાં કઈ કઈ સંખ્યા આવે છે તે જોઈ લઈએ આપણે. તો 5 - 2 - 3. વિકર્ણની અંદર 5 - 2 - 3. તો પ્રથમ વિકર્ણ નો સરવાળો, કોઈ પણ વિકર્ણને પ્રથમ કહી શકીએ 5 + -2 + -3. તો મિત્રો બે નિશાનીની એક નિશાની કરીએ તો શું થશે? 5 ના 5 વચ્ચે બંને નિશાની અલગ અલગ, -2 અને -3. હવે અહીંયા બીજી અને ત્રીજી સંખ્યા તેની નિશાની સમાન છે તો તેનો સરવાળો થશે 2 + 3 5 અને -5. કેમ સરવાળો થાય તેનો તમને ખ્યાલ આવી ગયો છે કે બંનેની નિશાની માઇનસ છે માટે. તો 5 - 5 = 0. હવે મિત્રો બીજો વિકર્ણ, જેમ આ એક લાઈન હતી તે જ રીતે આ પણ લાઈન થશે ને આડી, તો તેને પણ શું કહેવાય? વિકર્ણ કહેવાય. તો આપણે લખીશું કે બીજા વિકર્ણનો સરવાળો. બીજા વિકર્ણનો સરવાળો. ચાલો નવા પેજ પર કરીએ. તો -4 + -2 અને 0. -4 + -2 અને 0. -4 + -2 + 0. તો મિત્રો અહીંયા સૌથી પ્રથમ બે નિશાનીને સમાન કરીશું. તો -4 - 2. આસપાસ બે નિશાની હોય તેને એક નિશાની કરવાની છે, +0. તો અહીંયા આ બે નિશાની સમાન છે માટે આપણે શું કહી શકીએ? તેનો શું થશે? સરવાળો થશે. તો -6 + 0. તો અહીં જવાબ આવશે -6. તો આ વિકર્ણનો સરવાળો 0 આવતો નથી. બાકી બધી હાર તમે જોઈ શકો છો કે 3 હારનો સરવાળો 0 આવ્યો, 3 સ્તંભનો પણ 0, એક વિકર્ણનો પણ 0. પણ આ જે વિકર્ણ છે તેનો સરવાળો 0 થતો નથી. એટલે કે બધા જ હાર, સ્તંભ અને વિકર્ણનો સરવાળો સરખો આવતો નથી. માટે પહેલો ચોરસ એ જાદુઈ ચોરસ નથી. તો મિત્રો આપણે જાદુઈ ચોરસ ચકાસવાનો હતો. તો પ્રથમ ચોરસ જાદુઈ ચોરસ નથી, તો બીજો હશે કે નહીં હોય? હા, હશે. તો બીજો ચોરસ એ જાદુઈ ચોરસ છે. પરંતુ મિત્રો આ જ રીતે હવે તમારે બીજા ચોરસ માટે ક્રિયા કરી અને ચકાસવાનું છે. જે દાખલો હું અહીંયા ગણતો નથી. અહીંયા હવે તમારે આગળ અહીંયા સ્ટારની નિશાની કરી બીજા ચોરસ માટેની ગણતરી. તો અહીંયા લખી નાખો કે પ્રથમ ચોરસ, અહીંયા જવાબ લખી નાખીએ કે પ્રથમ ચોરસ જાદુઈ નથી. પ્રથમ ચોરસ જાદુઈ ચોરસ નથી. હવે પ્રથમ ચોરસ એ જાદુઈ ચોરસ નથી મિત્રો. હવે આપણે બીજા ચોરસ માટેની ગણતરી કરવી પડે. સરસ મજાનું મ્યુઝિક વાગ્યું. ચાલો બીજા ચોરસ માટેની ગણતરી કરવી પડે. તો જે રીતે પહેલા ચોરસ માટેની પ્રથમ ચોરસની ગણતરી અહીંયા મેં કરીને દર્શાવી, તે જ રીતે તમારે બીજા ચોરસ માટેની ગણતરી કરવાની છે. તેમાં બધી જ હાર, બધા જ સ્તંભ અને બંને વિકર્ણનો સરવાળો સમાન આવશે. માટે બીજો જે ચોરસ છે તે જાદુઈ ચોરસ છે. હવે મિત્રો દાખલા નંબર 8. તમને 7 ની અંદર ખ્યાલ આવી ગયો હશે. આપણે અહીં સમજવાનું છે કે પ્રથમ ચોરસ જાદુઈ નથી, તો બીજો જાદુઈ ચોરસ છે. પરંતુ એના માટે તમારે ગણતરી કરવાની. બધા જ હાથ, સ્તંભ અને વિકર્ણનો સરવાળો સમાન આવશે. એ તમને હું અહીંથી જણાવી દઉં છું. હવે દાખલા નંબર 8. નીચે આપેલી કિંમતો A અને B માટે, અહીં A અને B ની કિંમત આપેલી છે. તમારે એના માટે
શું ચકાસવાનું છે? તો અહીંયા આપી દીધું છે કે a ઓછા માઇનસ બી બરાબર a પ્લસ બી ચકાસો, એટલે કે માઇનસ a ઓછા ઓછા બી બરાબર a પ્લસ બી એમ ચકાસવાનું છે. a પ્લસ બી ચકાસો આવી વાત કરેલી છે કે માઇનસ a તો અહીં a અને b ની કિંમત તમને આપેલી છે. એના માટે અહીં સમીકરણ વચ્ચે બરાબરની નિશાની છે, માટે આપણે તેને શું કહી શકીએ? સમીકરણ કહી શકીએ. તો અહીંયા તમને a અને b ની કિંમત આપેલી છે. a અને b પ્રથમ દાખલો જોઈએ તો પ્રથમ દાખલામાં a બરાબર 21 અને b બરાબર 18 આપેલા છે. a બરાબર 21 અને b બરાબર 18. સૌથી પ્રથમ લખી લઈએ દાખલા નંબર 1, a બરાબર 21 અને b બરાબર 18. આ બંને કિંમત તમારે સમીકરણની અંદર તમારે જે ચકાસવાનું છે, સમીકરણનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આ ભાગ અને આ ભાગ બંનેમાં જવાબ સરખો આવે તો બરાબર છે તેમ કહેવાય, અને બંનેમાં જવાબ સરખો ન આવે તો બરાબરની નિશાની મૂકી શકાય નહીં. તો ચાલો હવે આપણે સૌથી પ્રથમ ડાબી ભાગ સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુ તેનો તમને ખ્યાલ છે કે ડાબી તરફ અને જમણી તરફ કોને કહેવાય તેનો તમને ખ્યાલ છે. તો સૌથી પ્રથમ લખીશું ડાબા બરાબર શું આપેલું છે? a ઓછા ઓછા b. મિત્રો a ની જગ્યાએ અહીંયા 21 આપેલા છે, તો આ નિશાની અહીંયા a બરાબર 21 આપેલા છે, અહીંયા આગળ માઇનસની નિશાની આપેલી છે, તો ઓછા 21 થશે. ઓછા કાઉન્સમાં ઓછા નિશાની આપણે મૂકવાની છે અને b બરાબર 18. b બરાબર 18. તો મિત્રો માઇનસ 21 પાસ પાસે બે નિશાની, તો તેની જગ્યાએ નવી નિશાની કરવાની છે. તો પાસ પાસે બે નિશાની હોય, નવી નિશાની કરીએ ત્યારે કેટલા થાય? પ્લસની નિશાની આવે તો પ્લસ 18. હવે મિત્રો શું થશે? સરવાળો થશે કે બાદબાકી? બાદબાકી થશે, કારણ કે બંને સંખ્યાની નિશાની અલગ અલગ છે. બાદબાકી થશે અને જવાબની અંદર કોની નિશાની આવે મિત્રો? મોટી સંખ્યાની નિશાની આવે. તો અહીંયા મોટી સંખ્યા કઈ છે મિત્રો? 21. મોટી સંખ્યા 21 અને 21 ની આગળ નિશાની કઈ છે? માઇનસની. તો કૌંસની બહાર માઇનસની નિશાની કરીશું, બાદબાકી 21 ઓછા 18. તો આપણને જવાબમાં કેટલા મળશે? -3. હવે આ એક બાજુ એટલે આની કિંમત આપણને મળી. હવે તે જ રીતે a પ્લસ b ચકાસવાના છે, તો અહીંયા આપણે લખીશું જમણી બાજુ બરાબર a પ્લસ b. હવે a બરાબર કેટલા મિત્રો? 21 વત્તા 18. 21 વત્તા 18. તો 21 વત્તા 18 કરીએ તો કેટલા થાય મિત્રો? 8 ને 1 9, 2 ને 1 3, એટલે 39 થશે. શું થશે મિત્રો? 39. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે દાખલા નંબર 8 ની અંદર જે દાખલા નંબર 8 આપેલો છે તેની અંદર આ બે બરાબર નથી. ચકાસો આ બંને બરાબર છે કે નહીં? a ઓછા માઇનસ b. સોરી મિત્રો, અહીંયા આપણે a ઓછા અહીંયા આપણે માઇનસ પાઠ્યપુસ્તકની અંદર જે રકમ આપેલી છે તે અહીંયા માઇનસ આપેલા નથી, પણ સારું છે આપણને સમજવા તો મળી ગયું કે
ચકાસવાનું છે. તો આ રીતે ચકાસવાનું છે. ડાબી બાજુ અને જમણી બાજુ જે તમને રકમ આપેલી છે તેમાં તમારે આપેલી કિંમત મૂકવાની છે અને ચકાસવાનું છે. ચાલો આપણે પાઠ્યપુસ્તક મુજબ દાખલો ગણીએ. તો પાઠ્યપુસ્તકમાં અહીંયા પ્લસ એ આપેલા છે, તો અહીંયા પણ પ્લસ થઈ જશે. એ કેવા છે, આગળ માઇનસની નિશાની નથી, તો એની જગ્યાએ 21, તો આ માઇનસ દૂર થશે, 21 થઈ જશે. અહીંયા પણ માઇનસ દૂર થશે. હવે અહીંથી ફેરફાર થશે મિત્રો. એ ઓછા ઓછા બી, તો એ ઓછા ઓછા બી એની જગ્યાએ 21 મૂકીશું આપણે રકમની અંદર, કારણ કે તમારે આપેલા અંકોની કિંમત મૂકવાની છે. આ ઓછા, આ માઇનસની આગળ ઓછા અને બી ની જગ્યાએ 18. હવે 21 પાસે બે નિશાની, ઓછે ઓછે વત્તા થઈ ગયા. બે સમાન નિશાની હોય તો પ્લસની નિશાની આવે. 21 + 18 = 39. તો મિત્રો બંને ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ કેવો આવે છે? સમાન આવે છે. માટે આપણે કહી શકીએ, આ માટેની નિશાની છે, માટે આપણે કહી શકીએ કે a ઓછા ઓછા b બરાબર a + b. ચકાસવાનું હતું. હવે મિત્રો તે જ રીતે બીજો દાખલો આપ્યો છે. a બરાબર 118 અને b બરાબર 125. a બરાબર 118 અને b બરાબર 125. આપણે શું ચકાસવાનું છે મિત્રો? ચાલો જોઈ લઈએ. a અને b માટે a ઓછા ઓછા b, તો અહીંયા લખીશું a ઓછા ઓછા b બરાબર a + b થાય કે ન થાય? આ કિંમત માટે, આપેલી કિંમત માટે. તો a બરાબર 118 ઓછા, તો ઓછા કાઉન્સની અંદર માઇનસની નિશાની અને b બરાબર 125. આ કઈ બાજુનો દાખલો ગણીએ છીએ મિત્રો? ડાબી તરફનો. તો આપણે સૌથી પ્રથમ લખીશું ડાબા બરાબર. બરાબરની ડાબી બાજુએ જે આપેલું છે તેનો દાખલો ગણીએ છીએ. હવે મિત્રો પાસે બે નિશાની છે, તો 118. જ્યારે પણ સમાન નિશાની હોય ત્યારે પ્લસ થશે, 125. હવે સરવાળો કરીએ તો 8 ને 5 13 થશે મિત્રો. 8 + 5 13, વધી આવે 1, 1 + 1, આમાં 1 માં વધી 1 ઉમેરીએ 2, 2 ને 2 4, 1 ને 1 2, 243. હવે મિત્રો લાઈન કરી આ ભાગને કેવો ભાગ કહીશું? જમણી બાજુ કહીએ. તો જમણી બાજુ બરાબર a + b. તો a બરાબર 118 વત્તા b બરાબર 125. કેટલો જવાબ મળશે મિત્રો? 243. તો બંને બાજુનો જવાબ સરખો આવે છે, માટે આપણે નીચે લખવું જોઈએ કે a બરાબર 118 ઉપર લખેલું છે, માટે a બરાબર a ઓછા ઓછા b બરાબર a + b થાય છે આપેલી કિંમત માટે. હવે ત્યારબાદ મિત્રો દાખલા નંબર 3, 75 અને 84. દાખલા નંબર 3 ની અંદર a બરાબર 75 અને b બરાબર 84. હવે શું આપેલું છે મિત્રો? a ઓછા ઓછા b બરાબર a + b. હવે પ્રથમ ડાબી બાજુનો જે દાખલો છે તે ગણીશું. ડાબા બરાબર a ઓછા ઓછા b. તો a બરાબર કેટલા મિત્રો? 75. ઓછા તો ઓછા, કાઉન્સની અંદર -b છે, આપણને b ની કિંમત આપેલી છે, તો b ની કિંમત 84 હોય તો -b ની કિંમત -84. એટલે સરળ રીતે આપણે શું લખીએ છીએ? ઓછા તો ઓછા b બરાબર 84. 75. અહીંયા બંને પાસે નિશાની તમે જોઈ શકો છો, તેની જગ્યાએ એક નિશાની કરીએ તો પ્લસની નિશાની થાય. 75 + 84, 5 ને 4 9, 7 ને 8 15. હવે આપણે જમણી બાજુનો દાખલો ગણીશું. જબા બરાબર a + b. a બરાબર 75 વધતા b બરાબર 84. તો 75 + 84 159 થાય. માટે આપણે લખી શકીએ a ઓછા ઓછા b બરાબર a + b. આ શેના માટે લખીએ છીએ? આપેલી કિંમત માટે. હવે મિત્રો દાખલા નંબર 4 તમારે જાતે ગણવાનો છે. હવે તમને 3 દાખલા પરથી ખ્યાલ આવી ગયો હશે કે ચોથો દાખલો કઈ રીતે ગણી શકાય. હવે મિત્રો દાખલા નંબર 9. દાખલા નંબર 9 ની અંદર
વાક્યને સાચું બનાવવા માટે ખાનામાં 3 નિશાની આપેલી છે, તેમાંથી એક નિશાની એટલે કે આ 1, 2 અને 3 નિશાની ચિહ્નનો ઉપયોગ કરી ચોરસની અંદર ખાલી જગ્યા, ચોરસની અંદર આ 3 માંથી એક ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે સમજી ગયા છીએ કે આ નિશાની શેની છે? સંખ્યાની સરખામણી કરવા માટે. જ્યારે પણ સંખ્યાની સરખામણી કરવાની હોય ત્યારે એક સંખ્યા કરતા બીજી સંખ્યા નાની છે, મોટી છે કે બંને સંખ્યા સરખી છે, તેના માટે આપણે નિશાની મૂકતા હતા. જ્યારે બે સંખ્યા સમાન હોય ત્યારે બરાબરની નિશાની આવે, અને જો કોઈ સંખ્યા મોટી હોય તો જે સંખ્યા નાની હોય એ તરફ કઈ નિશાની આવે? કોણીની નિશાની આવે. આપણે એવું કહ્યું હતું. અને જે સંખ્યા મોટી છે તે બાજુ પહોળો ભાગ આવે, પહોળો ભાગ આવે. તો અહીંયા સંખ્યા નથી આપેલી, તમને બે સંખ્યા આપેલી છે અને વચ્ચે નિશાની આપેલી છે. તો તમે તેના દાખલા ગણી અને તેનો જવાબ મેળવી શકો, એક સંખ્યા મેળવી શકો. ઉદાહરણ તરીકે અહીંયા પહેલો દાખલો છે, તો એની અંદર તમને શું આપેલું છે? -8 વત્તા -4. વચ્ચે ચોરસ આપેલો છે અને આ બાજુ બીજો દાખલો આપેલો છે -8 ઓછા 4. હવે તમારે શું કરવું પડે? તો ચાલો અહીંયા સમજીએ. એની અંદર આ રીતે આપેલું છે -8 વત્તા -4. અહીંયા ચોરસ આપેલો છે અને બીજી બાજુ પણ તમને સંખ્યા આપેલી છે -8 ઓછા -4. તો અહીંયા જે બે સંખ્યા આપેલી છે તેની ક્રિયા તમે કરી તેનો જવાબ મેળવી શકો, અને જવાબ હંમેશા એક અંકમાં જ આવશે, એક સંખ્યામાં જ આવશે. તો સૌથી પ્રથમ આનો દાખલો ગણીએ. -8 વત્તા -4 તેના બરાબર શું થાય મિત્રો? આ તમારે રફ કાર્ય કરવાનું છે. તો -8 પાસે બે નિશાની હોય તો એક નિશાની મૂકીએ તો નવી નિશાની કઈ આવે? માઇનસની. તો હવે આ બંનેનું શું થશે? સરવાળો થશે. કેમ સરવાળો થશે? બંને સંખ્યાની નિશાની સમાન છે. તો 8 વત્તા 4 12, અને 12 ની નિશાની કઈ આવશે? મોટી સંખ્યા. મોટી સંખ્યા 8 માઇનસ, તો -12. તો આનો જવાબ -12 આવે. પ્રથમ દાખલાનો જવાબ -12. હવે તે જ રીતે બીજો જે દાખલો આપેલો છે, તો -8 પાસે બે નિશાની, તો તેની જગ્યાએ નવી નિશાની પ્લસની આવે, +4. હવે મિત્રો આ બંને વચ્ચે શું થશે? સરવાળો કે બાદબાકી? તો મિત્રો બંનેની નિશાની અલગ અલગ છે, માટે બાદબાકી થશે. તો 8 માંથી 4 બાદ કરીએ તો 4 વધે, પણ તેની નિશાની શું? હંમેશા જવાબની નિશાની પહેલા વિચારો. જવાબની નિશાની મોટી સંખ્યાની આવે તો મોટી સંખ્યા 8 છે, માટે -4. આ બાજુનો જવાબ છે મિત્રો. હવે તમને ખ્યાલ હશે કે -12 અને -4 તેમાં કોણ નાનું અને કોણ મોટું? તો મિત્રો આપણે અગાઉ શીખી ગયા કે જેમ ઋણ સંખ્યા મોટી થતી જાય તેમ નાની થાય, અથવા તો જે સંખ્યા ડાબી બાજુ આવતી હોય તે નાની કહેવાય. તો -12 ડાબી બાજુ આવે એટલે તે નાના છે, તો એ બાજુ શું આવશે? કોણ, એટલે તીરવાળો ભાગ આવશે. તો પ્રથમ ચોરસની અંદર આ રીતે નિશાની આવશે, કોણીવાળો ભાગ. આ બંનેનો સરવાળો નાનો આવે છે, માટે તે સંખ્યા નાની થશે. હવે તે જ રીતે આ બી આપેલો છે. બી ની અંદર જે આપેલું છે તેમાં 3 સંખ્યા આપેલી છે, પરંતુ ત્રણેય વચ્ચે આપણે ક્રિયા કરવાની છે. તો અહીંયા દાખલા નંબર બી, -3 વત્તા 7 ઓછા 19. -3 વત્તા 7 ઓછા કૌંસમાં 19. અહીંયા મિત્રો ચોરસ આપેલો છે, તેમાં તમારે નિશાની કરવાની છે, અને ચોરસની જમણી બાજુ 15 ઓછા 8 વત્તા ઓછા 9. 15 ઓછા 8 વત્તા ઓછા 9 આ પ્રમાણે સંખ્યા આપેલી છે. સૌથી પ્રથમ આપણે આ દાખલો ગણીશું. તો પાસે બે નિશાની આપેલી નથી. પાસે એક પણ સંખ્યામાં એવું નથી કે પાસે બે નિશાની હોય. તો સૌથી પ્રથમ આપણે -3 વત્તા 7 ઓછા 19 કૌંસ છોડી દઈએ. હવે આપણને ખ્યાલ છે કઈ સંખ્યાને પાસે રખાય? સરખી નિશાની હોય તેને. -3 ઓછા 19 વત્તા 7.
હવે આ -3 અને -19 એટલે કે 3 અને 19 બંનેની નિશાની સમાન છે, માટે સરવાળો થાય તો 9 અને 19 અને 3 કેટલા થાય? 22. 19 વત્તા 3 22 થાય. અને સરવાળામાં નિશાની મોટી સંખ્યાની તો -22 વત્તા 7. હવે મિત્રો બંનેની નિશાની કેવી? અલગ અલગ, માટે બાદબાકી થશે. 22 માંથી 7 બાદ કરીએ તો 22 માંથી 2 જાય તો 20, 20 માંથી 5 જાય તો 15, પરંતુ નિશાની કોની આવશે? મોટી સંખ્યાની, તો -15 આવે. તો આ -15 એ પ્રથમ કૌંસ ચોરસની ડાબી બાજુએ જે સંખ્યા આપેલી છે તેનો સરવાળાનો તે બાદબાકીનો જવાબ છે. હવે મિત્રો તે જ રીતે આપણે આ બાજુનો દાખલો પણ ગણીશું. તો 15 - 8, અહીંયા પાસે 2 નિશાની છે, તો શું થશે? -9. 15 લખીશું. આ બંનેની નિશાની સરખી છે, માટે તેનું શું થશે મિત્રો? સરવાળો. 8 વત્તા 9 17, પરંતુ સરવાળામાં નિશાની મોટી સંખ્યાની આવે તો અહીંયા આવશે -17. હવે બંનેની નિશાની અલગ અલગ, માટે શું થશે? બાદબાકી. અને નિશાની મોટી સંખ્યાની તો -17 માંથી 15 જાય તો 2. હવે -15 અને -2 તેમાં કોણ નાનું અને કોણ મોટું મિત્રો? તો -15 નાના કહેવાય, કારણ કે તે ડાબી બાજુએ આવે છે, અને -2 મોટા કહેવાય, તો -15 તરફ કોણની નિશાની આવશે. એટલે આ ખાલી જગ્યામાં આ રીતે ચોરસની અંદર નિશાની આવશે. હવે તે જ રીતે દાખલા નંબર C. દાખલા નંબર C 23 - 41 વત્તા 11. 23 - 41 વત્તા 11 ચોરસ, જેમાં તમારે નિશાની કરવાની છે, અને તેની 23 - 41 - 11. 23 - 41 - 11. સૌથી પ્રથમ આપણે આ તરફનો દાખલાનું રફ કાર્ય કરીશું. તો 23 વત્તા 11 લખી નાખો. બંને ધન પૂર્ણાંક છે. -41. 23 અને 11 કેટલા થાય? 23 ને 1 24, 24 ને 10 34, 3 ને 1 4, 3 ને 1 4, 2 ને 1 3, એટલે 34 - 41. શું થશે મિત્રો? હવે બાદબાકી થશે, અને બાદબાકીમાં જવાબની નિશાની મોટી સંખ્યાની, એટલે 41 ની નિશાની ઓછા. હવે 41 ઓછા 34 બાદબાકી કરીએ. 41 ઓછા 34 ઓછા 41 માંથી 34 બાદ કરીએ તો 41 માંથી 1 જાય તો 40 વધે, અને 40 માંથી 6 જાય તો 34 આવે, અથવા તો 34 માં 6 ઉમેરીએ તો 40 વત્તા 1 41, એટલે 34 ને 7 41, તો -7 જવાબ આવે. તો આ પ્રથમ જવાબ છે આપણો. હવે તે જ રીતે મિત્રો આ તરફનો દાખલો ગણીએ તો સૌથી પ્રથમ આપણે શું કરીશું? -41 - 11, 23 ના 23. આ બંને વચ્ચેની નિશાની, આ બંને સંખ્યાની 41 અને 11 નિશાની સરખી છે, માટે સરવાળો થાય. સરવાળામાં મોટી સંખ્યાની નિશાની એટલે ઓછા. 41 ની આગળ નિશાની ઓછાની, માટે ઓછા. 41 વત્તા 11. 41, 1 ને 1 2, 4 ને 1 5, 41 વત્તા 11, 41 માં 1 નાખો તો 42, એમાં 10 ઉમેરો તો 52 આવે. હવે મિત્રો શું થશે? બાદબાકી. પરંતુ બાદબાકીમાં નિશાની મોટી સંખ્યાની, માઇનસ કૌંસમાં 52 ઓછા 23 ઓછા. હવે 52 માંથી 23 બાદ કરવાના. તો મિત્રો મૌખિક ગણતરી કરતા આવડે તો સારું છે, નહીતર તમારે બાદબાકી કરવી પડે. સૌથી 23 માં ઉમેરતા જાઓ, 52 સુધી પહોંચો તો 23 માં ઉમેરી પ્રથમ શૂન્યવાળી સંખ્યાએ પહોંચી જાઓ. 23 ને 7 30, 23 માં 7 ઉમેરો તો 30 એ પહોંચી જાઓ. હવે 30 થી ક્યાં જવાનું? 52, તો 52 ની નજીકની શૂન્યવાળી 50, તો 30 માં 20 ઉમેરો તો 50, અને 50 માં 2 ઉમેરો તો 52, તો 7 ને 20 27, 27 ને 2 29, એટલે આપણો જવાબ આવશે -29. હવે મિત્રો -7 કે -29 તેમાં કોણ નાનું? -29. જેમ ઋણ સંખ્યા મોટી
તેમ નાની થાય। તો આ બાજુનો આ -29 આ સંખ્યાનો જવાબ છે, માટે તે બધી સંખ્યાથી જે જવાબ મળે તે નાનો છે, માટે એ બાજુ કોણી આવશે। તો આ નાની લેસ ધેનની નિશાની સમજવા માટે આપણે કોણી યાદ રાખીએ છીએ, તો તે તરફ લેસ ધેનની નિશાની આવશે। હવે દાખલા નંબર ડી, દાખલા નંબર ડી તેની અંદર આપણે દાખલો ગણીએ। 39 વત્તા -24 ઓછા 15। -36 વત્તા -52 36 વત્તા -52 ઓછા 36। જે રીતે પાઠ્યપુસ્તકમાં રકમ આપેલી છે તે જ રીતે આપણે લખીશું। હવે સૌથી પ્રથમ આપણે દાખલો ગણવો પડશે, તો પ્રથમ આ બાજુનો દાખલો આપણે ગણીશું। પાસ પાસે બે નિશાની હોય તો એક નિશાની કરીશું। 39 પાસ પાસે બે નિશાની છે તો બે નિશાનીની એક નિશાની થશે, તો શું થશે મિત્રો? બંને નિશાની અલગ અલગ છે, માટે -24 થઈ જશે અને અહીંયા ઓછા 15 બરાબર 39। સૌથી પ્રથમ આ બંને સંખ્યાની નિશાની સમાન છે, માટે તેની ક્રિયા કરો, એટલે કે સરવાળો થાય કે બાદબાકી? જો સરવાળો થાય તો સરવાળો કરો અને બાદબાકી થાય તો બાદબાકી કરો। તો સરવાળો થશે, કારણ કે બંને સંખ્યાની નિશાની સમાન છે। ઓછા જવાબમાં નિશાની ઓછાની આવશે, સરવાળા બાદબાકીમાં મોટી સંખ્યાની નિશાની આવે। હવે 24માં 15 ઉમેરો, મિત્રો મૌખિક ક્રિયા કરી શકો। 24માં 15 ઉમેરો તો 24માં પ્રથમ 5 ઉમેરો તો 24 ને 5 29, 15 માંથી 5 ઉમેરી દીધા, હવે કેટલા ઉમેરવાના બાકી? 10, તો 24 ને 5 29, 29માં 10 ઉમેરો તો 39 આવે। તો 39 ઓછા 39 શૂન્ય। તો આ પ્રથમ જવાબ। હવે તે રીતે આ બાજુનો દાખલો ગણીએ તો 36 બે નિશાની પાસ પાસે બે નિશાની, ત્યારે તે બંને નિશાની દૂર કરી એક નિશાની કરીએ તો ઓછા 52। અહીંયા પણ પાસ પાસે બે નિશાની તો વધતા 36, બે નિશાની સમાન છે માટે વધતા થશે, તે આપણે અગાઉ જોઈ ગયા, તો યાદ રાખવાનું છે। તો હવે મિત્રો 36 વત્તા 36 બે ધન પૂર્ણાંકને પાસ પાસે લખીએ ઓછા 52। 36 દુ 72, 36 વત્તા 36 કરશો તો 72 મળે ઓછા 52 બરાબર। 72 માંથી 52 જાય તો 2 માંથી 2 જાય તો 0 અને 7 માંથી 5 જાય તો 2 મળે। તો 0 અને 20, 0 અને 20 તેમાં કોણ મોટું મૂક્યું? 20 મોટા, આપણે સાવ સમાન છે તો 20 મોટા, તો 0 નાના, તો જે નાના છે તે બાજુ કોણીની નિશાની કરવાની, મોટું છે તે બાજુ તીર કરવાનું। આ રીતે યાદ રાખશો તો સરળતાથી યાદ રહેશે। હવે મિત્રો દાખલા નંબર ઈ તમારે જાતે ચકાસવાનું છે, આવડશે ને? તો તમે જાતે ચકાસી અને દાખલો ગણી શકો છો। હવે મિત્રો આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો એટલે કે દાખલા નંબર 10 થોડો મોટો છે, સમજતા પણ વાર લાગશે, તો આપણે આ ભાગની અંદર તે દાખલાનો સમાવેશ કરતા નથી। હવે પછીના ભાગમાં એટલે કે ભાગ 5 ની અંદર આપણે સ્વાધ્યાય 1.1 ના દાખલા નંબર 10 નો અભ્યાસ કરીશું અને પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકીના કેટલાક ગુણધર્મોનો પણ અભ્યાસ કરીશું। તો હવે પછીના ભાગની અંદર આપણે મળીએ અને તે ભાગનું નોટિફિકેશન તમને સરળતાથી મળી રહે તે માટે તમારે મારી ચેનલ કિરણ માકાશને સબસ્ક્રાઇબ કરી બાજુમાં જે બેલ આઇકોન આવે તેને ક્લિક કરવાનું છે। તો ચાલો હવે આપણે ભાગ 5 ની અંદર મળીશું।